નમસ્કાર મિત્રો, હવે આપણે પાછળના લેક્ચરમાં આલ્કોહોલ સંયોજનોની બનાવટ શીખી રહ્યા હતા. એમાં નંબર 1 આલ્કિન સંયોજનોમાંથી, અને એ આલ્કિન સંયોજનોમાંથી પહેલી આપણે પ્રક્રિયા એસિડ ઉદ્દીપકીય જલીયકરણ દ્વારા જે આપણે ભણી ગયા હતા, અને એમાં નિપજ કેવી રીતે મળતી, તો માર્કોવ-નિકોવના નિયમ પ્રમાણે આપણે નિપજ પ્રાપ્ત થતી, એ આપણે ભણી ગયા. હવે બીજી હાઇડ્રોબોરેશન ઓક્સિડેશન દ્વારા, આલ્કિન સંયોજનોમાંથી જ પણ હાઇડ્રોબોરેશન ઓક્સિડેશન દ્વારા. સમજો મિત્રો, અહીંયા માર્કોવ-નિકોવના નિયમ પ્રમાણે નિપજ મળતી હતી એસિડ ઉદ્દીપકીય જલીયકરણ દ્વારા. હાઇડ્રોબોરેશન ઓક્સિડેશન દ્વારા પ્રતિ માર્કોવ-નિકોવના નિયમ પ્રમાણે નિપજ પ્રાપ્ત થશે. હવે આ પ્રક્રિયામાં શું કરવામાં આવે, તો એમાં આલ્કિન લેવામાં આવે. એ આલ્કિન અણુની આપણે પ્રક્રિયા કરીશું ત્યારે એમાંથી આપણને આલ્કોહોલ મળશે. પણ એ આલ્કોહોલ જે નિપજ મળશે એમાં પ્રતિ માર્કોવ-નિકોવના નિયમ પ્રમાણે નિપજ પ્રાપ્ત થશે. એટલે આલ્કિનના અણુમાં અપ્રત્યક્ષ રીતે પાણીનો અણુ ઉમેરાશે ડાયબોરેનની હાજરીમાં. એટલે આ પ્રક્રિયાને હાઇડ્રોબોરેશન કહેવામાં આવે છે, હાઇડ્રોબોરેશન ઓક્સિડેશન. હવે આ બે મુદ્દામાં પ્રક્રિયા થશે. પહેલા તબક્કે હાઇડ્રોબોરેશન થશે, આલ્કિનમાં ડાયબોરેનનો અણુ ઉમેરાશે. બીજા તબક્કામાં ઓક્સિડેશન થશે, અને આપણને આલ્કોહોલ નિપજ પ્રાપ્ત થશે. એટલે આપણે આવી રીતે પ્રક્રિયા લખી શકીએ. સમજો, 3 મોલ હું લખું છું અહીંયા CH3CH ડબલ બોન્ડ CH2. મિત્રો બધાને ખબર છે આનું નામ પ્રોપીન થશે. આની પ્રક્રિયા કરવાની છે BH3 ટ્વાઇસ ડાયબોરેન, આપણે જેને B2H6 કહીએ છીએ તે દ્વિપરમાણવીય અણુ છે, એટલે B2H6. પણ પ્રક્રિયામાં એક જ અણુ વપરાશે, ખ્યાલ રાખજો. આમાં શું થાય, તો હવે અહીંયા આ પ્રક્રિયા જે છે, આ પ્રક્રિયા BH3 નો અણુ ઉમેરાશે. BH3 એટલે હું અહીંયા આવી રીતે લખીશ, BH3 લખી, ચલો કંઈ વાંધો નહીં. આ હાઇડ્રોબોરેશન કહેવાશે. પ્રક્રિયાને શું કહેવાશે? હાઇડ્રોબોરેશન. હવે હાઇડ્રોબોરેશનમાં આમાં આ પ્રમાણે મળે CH3 CH2 CH2 3 ટાઈમ B. આ પ્રોપાઇલ સમૂહ છે, ટ્રાય પ્રોપાઇલ બોરેન મળશે. શું મળશે? ટ્રાય પ્રોપાઇલ બોરેન. પહેલો તબક્કો અહીંયા પૂર્ણ થાય છે. સમજાવું છું, કમ્પ્લીટ એની ક્રિયાવિધિ સાથે સમજાવું છું. પહેલાં આટલું સમજી લો. આ પહેલા તબક્કામાં હાઇડ્રોબોરેશન થયું એટલે આપણે હાઇડ્રોબોરેશન કહ્યું. બીજા તબક્કામાં ટ્રાયપ્રોપાઇલ બોરેન જે છે, શું થશે એનું? તો સોડિયમ હાઇડ્રોક્સાઇડની હાજરીમાં, એટલે હું અહીંયા NaOH લખું છું, સોડિયમ હાઇડ્રોક્સાઇડની હાજરીમાં હાઇડ્રોજન પેરોક્સાઇડ વડે આનું ઓક્સિડેશન થશે. શું થશે એનું? ઓક્સિડેશન. કોની હાજરીમાં? હાઇડ્રોજન પેરોક્સાઇડ. તમે એકલા H2O2 નો OH માઇનસ લખો તો પણ ચાલે, બુકમાં એ પ્રમાણે લખેલું છે, અને આ પ્રમાણે લખશો તો પણ વાંધો આવશે નહીં. તો આના કારણે શું મળ્યું? નિપજમાં શું મળશે? જુઓ અહીંયા CH3 CH2 CH2OH, આના 3 અણુ મળશે. આના 3 અણુ પ્રાપ્ત થશે. પ્રોપેન 1 ઓલ, પહેલા કાર્બન ઉપર OH છે એટલે આનું નામ થાય પ્રોપેન 1 ઓલ. બરાબર? જો શું થયું, અહીંયા H અને અહીંયા OH ઉમેરાયો, અહીંયા H અને અહીંયા OH અહીંયા ઉમેરાઈ ગયા. એટલે પાણીનો અણુ ઉમેરાયો અપ્રત્યક્ષ રીતે. હાઇડ્રોબોરેશન ઓક્સિડેશન પ્રક્રિયા કહેવાય. હવે પ્લસ શું બનશે?
પ્લસ H3PO3 ફોસ્ફરસ એસિડ પ્રાપ્ત થશે. સમગ્ર પ્રક્રિયા આપણે ક્રિયાવિધિ મારફતે સમજીએ તો તમને સમજવામાં સરળ રહેશે. ચલો હવે આની આપણે ક્રિયાવિધિ જોઈ લઈએ. ક્રિયાવિધિમાં પહેલો તબક્કો 1. પહેલા તબક્કામાં શું થાય છે તમારી સમક્ષ રજૂ કરેલું જ છે. આલ્કીનની કોના સાથે પ્રક્રિયા થઈ? ડાયબોરેન સાથે. હું પ્રક્રિયા આ રીતે લખીશ. આલ્કીન જો CH3 CH ડબલ બોન્ડ CH2 પ્રોપીન પ્લસ હું લખીશ HBH2. મેં તમને પહેલાં જ કહ્યું મિત્રો, ડાયબોરેન દ્વિપરમાણવીય અણુ છે. પ્રક્રિયામાં BH3 એક જ અણુ વપરાય છે એટલે હું એને આ રીતે લખીશ. હવે આમાં થશે શું સમજો. ડબલ બોન્ડથી જોડાયેલો છે અહીંયા 2 કાર્બન પરમાણુ આલ્કીન છે. એમાં યાદ રાખજો હાઇડ્રોજન વાળો ભાગ છે ને એ ઓછા હાઇડ્રોજન ધરાવતા કાર્બન સાથે જોડાશે. ફરીવાર, હાઇડ્રોજન વાળો ભાગ ઓછા હાઇડ્રોજન ધરાવતા કાર્બન સાથે જોડાશે અને બોરોન વાળો જે ભાગ છે તે, આ બોરોન વાળા ભાગની વાત કરીએ મિત્રો, આ બોરોન વાળો ભાગ તો વધુ હાઇડ્રોજન ધરાવતા કાર્બન પરમાણુ સાથે જોડાશે. ચલો તો હવે શું મળશે એની પર જરા જોઈ લઈએ. જો શું મળે, દ્વિબંધ છે, સિગ્મા પાયબંધ તોડી નાખો, હાઇડ્રોજન અહીંયા, BH2 અહીંયા ઉમેરાય તો આવું બને CH3 CH2 CH2 BH2. BH2માંથી મેં એક હાઇડ્રોજન અલગ કર્યો, તમે જોઈ શકો છો. ટોટલ આલ્કીનના કેટલા અણુ વપરાયા? 3. આપણે અહીંયા કેટલા? 1 લીધો. હવે ફરીવાર આ જે પદાર્થ બન્યો, આ જે સંયોજન બન્યું, ફરીવાર એની પ્રક્રિયા પ્રોપીન સાથે થશે એટલે હું એને આ રીતે લખીશ CH3 CH ડબલ બોન્ડ CH2. તો અહીંયાથી આ હાઇડ્રોજન છે એ અહીંયા ઉમેરાશે, બાકીનો ભાગ કાર્બન સાથે જોડાશે, બોરોન વાળો ભાગ. એટલે શું મળે આપણને? ફરીવાર જુઓ અહીંયા CH3 CH2 CH2 BH. હાઇડ્રોજન અહીંયા બંધ તૂટી ગયો એટલે CH2 CH2 CH3 CH2 CH2 CH3. જો મિત્રો 1 2 આલ્કીનના અણુ. હવે આની પ્રક્રિયા ફરી પાછી ત્રીજા આલ્કીનના અણુ સાથે થાય CH3 CH ડબલ બોન્ડ CH2. તો ફરીવાર આ હાઇડ્રોજન છે અહીંયા જોડાશે અને બોરોન વાળો ભાગ છે એની સાથે આખો સમૂહ CH2 CH2 CH3 જોડાશે અહીંયા. એટલે આપણને અહીંયા આ પ્રમાણેની નિપજ પ્રાપ્ત થશે CH3 CH2 CH2 બોરોન CH2 CH2 CH3 અને અહીંયા CH2 CH2 CH3. તો આ જે પદાર્થ બન્યો એ આ છે CH3 3 વખત બોરોન સાથે જોડાયેલા, 1 2 3 CH3 બોરોન સાથે જોડાયેલા છે. શું નામ થાય? ટ્રાયપ્રોપાઇલ બોરેન. તો આ પ્રક્રિયા કઈ થઈ? હાઇડ્રોબોરેશન. હવે ટ્રાયપ્રોપાઇલ બોરેન છે એની આગળ ઓક્સિડેશન પ્રક્રિયા થશે અને ઓક્સિડેશન પ્રક્રિયામાં કોણ ભાગ લેશે? સોડિયમ હાઇડ્રોક્સાઇડની હાજરીમાં હાઇડ્રોજન પેરોક્સાઇડ. તો જો મિત્રો આપણે એ પ્રક્રિયા આ રીતે કરીએ. તબક્કો 2. એકદમ સિમ્પલ છે પ્રક્રિયા. ક્રિયા રહસ્ય સમજાવી દઈએ એટલે તમને આખી સમગ્ર પ્રક્રિયાનો ખ્યાલ આવી જાય. ચલો હવે મારે શું લેવાનું? ટ્રાયપ્રોપાઇલ બોરેન. જો ટ્રાયપ્રોપાઇલ બોરેન હું આવી રીતે લખીશ બોરોન CH2 CH2 CH3 CH2 CH2 CH3 CH2 CH3.
હાઇડ્રોજન પેરોક્સાઇડ, જોજો હાઇડ્રોજન પેરોક્સાઇડ એટલે HOOH, ઓક્સિજન ઉપર લોન પેર ઇલેક્ટ્રોન હોય. હવે આમાંથી શું બને તો જો આ ઇલેક્ટ્રોન યુગ્મ છે ને આને આપી દેશે, બરાબર, એ ઇલેક્ટ્રોન યુગ્મ એને આપી દેશે એટલે આ આખું ઋણાયન બનશે અને H પ્લસ ધન આયન, બરાબર, એટલે નેગેટિવ ચાર્જ અહીંયા આવે, પોઝિટિવ ચાર્જ અહીંયા આવશે. અને પછી અહીંયા આ જે છે આખો ભાગ ઋણાયન પોતાનું ઇલેક્ટ્રોન યુગ્મ લઈને બોરોન સાથે જોડાશે, પોતાનું ઇલેક્ટ્રોન યુગ્મ લઈને બોરોન સાથે. હવે પ્રશ્ન એમ થાય બોરોન સાથે કેવી રીતે જોડાય, તો સાંભળો, બોરોન છે એ ઇલેક્ટ્રોન ઉણપ ધરાવતું તત્વ છે. એની ઇલેક્ટ્રોન રચના તમે તપાસજો, 1s2 2s2 2px1 2py0 અને 2pz0 ખાલી કક્ષકો છે. ખાલી કક્ષકોમાં એ ઇલેક્ટ્રોન યુગ્મનું દાન કરીને એ જોડાશે અને દાન કરીને જોડાય એટલે આપણને આ પ્રમાણે આવી નિપજ મળશે, CH3 CH2 CH2, બોરોન CH2 CH2 CH3 CH2 CH2 CH3, ઓક્સિજન ઓક્સિજન હાઇડ્રોજન. આ પ્રમાણેની આપણને નિપજ પ્રાપ્ત થાય. હવે આમાં શું થાય જુઓ, આ બંધનું જે ઇલેક્ટ્રોન છે ઇલેક્ટ્રોન યુગ્મ એ આ ઓક્સિજન લઈ જાય એટલે આખો આટલો સમૂહ છૂટો પડી જાય OH -1 સ્વરૂપે, બરાબર છે. અને આ છે આ બંધ એ આ ઓક્સિજન સાથે જોડાશે એટલે આપણને આ પ્રમાણે પ્રાપ્ત થાય, આ પ્રમાણે પ્રાપ્ત થાય CH3 CH2 CH3 બોરોન CH2 CH2 CH3, અહીંયા ઓક્સિજન આ, બરાબર, અને અહીંયા આવે CH2 CH2 CH3 પ્લસ OH માઇનસ. થઈ ગયું? તો આ પ્રમાણે પ્રક્રિયા થશે. જો એક H2O2 અહીંયા ઉપયોગ કર્યો, એક H2O2 માંથી એક H+1 બન્યો અને અહીંયા એક OH માઇનસ ઉત્પન્ન થયો, યાદ રાખજો, બરાબર. હવે ફરી વાર માનો કે આ જ પદાર્થ છે, આ જે બન્યો તે, એની ફરી H2O2 સાથે પ્રક્રિયા કરવામાં આવે બીજી વખત, કારણ કે H2O2 આપણે ટોટલ વાપરવાના છે કેટલા, તો અહીંયા તમે જુઓ પ્રક્રિયામાં કેટલા છે, 3 વાપરવાના છે, બરાબર. કેટલા વાપરવાના છે? 3. એક વાપર્યો જેના કારણે એક H પ્લસ અને એક OH માઇનસ ઉત્પન્ન થયો. હવે આની પ્રક્રિયા ફરીવાર આગળ કરવાની થાય, આ પદાર્થની ફરીવાર પ્રક્રિયા કરવામાં આવે ફરીથી, તો આપણને શું મળશે જરા જુઓ, અહીંયા આ પ્રમાણે મળે. બોરોન ફરી એક ઓક્સિજન દાખલ થશે, CH2 CH2 CH3 આ તો હતો જ, CH2 CH2 CH3 અને અહીંયા આવે CH2 CH2 CH3. તો ફરીવાર શું થાય, ફરી એક H પ્લસ ફરી એક OH માઇનસ ઉત્પન્ન થશે એટલે એક H2O વડે એક, 2 H2O તો 2, H2O2 તો 2. હવે આની પ્રક્રિયા ફરી હાઇડ્રોજન પેરોક્સાઇડ સાથે કરવામાં આવે અહીંયા આ રીતે, તો આમાંથી આપણને શું પ્રાપ્ત થશે, તો આ પ્રમાણેનો પદાર્થ પ્રાપ્ત થાય. જુઓ મિત્રો, અહીંયા બોરોન ઓક્સિજન CH2 CH2 CH3 ઓક્સિજન CH2 CH2 CH3 ઓક્સિજન CH2 CH2 CH3. તો આ જે પદાર્થ બન્યો એને શું કહેશો,
ટ્રાયપ્રોપાઇલ, જો આ એક પ્રોપાઇલ, આ બીજો પ્રોપાઇલ, આ ત્રીજો પ્રોપાઇલ, ટ્રાયપ્રોપાઇલ, અને આ જે છે ને BO3-3 બોરેટ ઋણાયન બને, એનો આપણે આયનીકરણ કરીએ તો, એટલે આનું નામ થાય, અહીંયા લખું છું, ટ્રાયપ્રોપાઇલ બોરેટ. ચલો મળી ગયો કમ્પ્લીટ. શું મળ્યું? ટ્રાયપ્રોપાઇલ બોરેટ. હવે આ ટ્રાયપ્રોપાઇલ બોરેટ છે એની પ્રક્રિયા આગળ કોના સાથે કરીશું? તો અહીંયા જે ઉત્પન્ન થાય આ 3H+ ઉત્પન્ન થાય અને 3OH- ઉત્પન્ન થાય, એ અહીંયા પ્રક્રિયા કરશે. જો શું પ્રક્રિયા થાય? પહેલાં OH- સાથે, એટલે હું અહીંયા OH- આ રીતે બતાવું છું, બરાબર. બીજો અહીંયા બતાવું OH-, અહીંયા બતાવી દીધું મેં, અને ત્રીજો OH-. થઈ ગયું. આ પોતાનું ઇલેક્ટ્રોન યુગ્મ નું દાન કરીને આ કાર્બનને જોડશે, ત્યારે આ કાર્બન અને ઓક્સિજનના ઇલેક્ટ્રોન છે એ આ ઓક્સિજન ઉપર આવી જશે, બરાબર. એટલે શું થયું? આટલો ભાગ જોડી ગયો, CH3 CH2 CH2OH એક. એવી જ રીતે અહીંયા થવાનું. એવી જ રીતે આ પોતાનું ઇલેક્ટ્રોન યુગ્મ લઈને કાર્બન સાથે જોડાય, એટલે કાર્બન અને ઓક્સિજનના ઇલેક્ટ્રોન ઓક્સિજનને આપી દેશે. અને અહીંયા પણ સેમ, આ ઇલેક્ટ્રોન યુગ્મ લઈને કાર્બન સાથે જોડાય, કાર્બન અને ઓક્સિજનના ઇલેક્ટ્રોન ઓક્સિજનને આપી દેશે. એટલે 1, આ 2 અને આ 3 શું ઉત્પન્ન થાય? તો 3 મોલ CH3 CH2OH આ નિપજ મળે, જે તમને અહીંયા બતાવેલી છે. બતાવી દીધી. હવે અહીંયા શું વધ્યું જરા જુઓ તમે. અહીંયા શું વધ્યું? તો આટલો ભાગ વધ્યો, BO3-3. બી જો અહીંયા લખું છું, બોરોન, ઓક્સિજન માઇનસ, બીજો ઓક્સિજન માઇનસ, ત્રીજો ઓક્સિજન માઇનસ, બોરેટ આયન. OH પોતાનું કામ કરી દીધું. હોય 3H+ વધ્યા કે નહીં? તો આ H+, આ બીજો H+, આ ત્રીજો H+, આ ઇલેક્ટ્રોન યુગ્મનું દાન કરીને પ્રોટોન ઓક્સિજન સાથે જોડાશે. 1, 2, 3. એટલે આમાંથી શું બને? H3BO3 બોરિક એસિડ બને, જે મેં તમને અહીંયા પ્રક્રિયામાં પહેલેથી બતાવેલો છે. H3BO3 સોરી, H3BO3. તો અહીં H3BO3 તમને પ્રાપ્ત થાય, બોરિક એસિડ. તો આ રીતે સમગ્ર ક્રિયા રહસ્ય સાથે તમે ભણો તો એ સરળતા રહે. હવે તમને આવો એક પ્રશ્ન પૂછાય, સમજો, આવો એક પ્રશ્ન પૂછાય. હું અહીંયા મૂકું, CH3 CH2 CH2 CH ડબલ બોન્ડ CH2. 1 2 3 4 5 6 કાર્બન છે, એટલે આને આપણે કહીશું હેક્ઝ1 ઇન. શું પ્રક્રિયા કરવાની છે? તો આની પ્રક્રિયા આપણે આ બે જે શીખ્યા એ જ બે પ્રક્રિયાના ઉપયોગમાં લેવાની છે. એસિડ ઉદ્દીપકીય જલીયકરણ દ્વારા, એટલે તમને આવું લખીને આપેલું હોય H2O H3O+, બરાબર છે. અને બીજું આમાં શું આપેલું હોય? હાઇડ્રોબોરેશન ઓક્સિડેશન છે, એટલે BH3 ટ્વાઇસ H2O2 અને OH- NaOH નો OH- બેઝિક માધ્યમ. હા, તો તમે આમાંથી નિપજ શું બનાવશો? આમાંથી નિપજ શું બનશે? આની તો આની નિપજ હાઇડ્રોબોરેશન ઓક્સિડેશન. તો જો આ કયા નિયમ પ્રમાણે? માર્કોવ નિકો નિયમ પ્રમાણે. અને આ
માર્કોવ-નિકોમ નિયમ પ્રમાણે. તો માર્કોવ-નિકોમના નિયમ પ્રમાણે H2O તો OH અહીંયા જશે, H અહીંયા જશે, એટલે નિપજ તમને આવી પ્રાપ્ત થાય CH3 CH2 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 અહીંયા CH3 અને અહીંયા OH. બરાબર, પ્રક્રિયા અહીંયા થવાની છે. અને પ્રતિમાર્કોનિકો નિયમ પ્રમાણે આપણે આજે શીખ્યા તે હાઇડ્રોબોરેશન ઓક્સિડેશન, તો H અને OH તમે યોગ્ય સ્થાને જોડી દો તો આ નિપજ આવી મળે CH3 CH2 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 OH. 6 જ કાર્બન છે, પહેલા અને બીજા કાર્બન ઉપર OH, એટલે આ નિપજ મળે હેક્ઝેન 2 ઓલ, હેક્સ નહીં, હેક્ઝેન 2 ઓલ, હેક્ઝેન 2 ઓલ, અને આ હેક્ઝેન 1 ઓલ. એટલે આ સંકેતો જરા સમજી લેજો, એટલે એના ઉપરથી તમને સરળતા રહે, તમને કોઈ તકલીફ થાય નહીં. આવી રીતે તમને પ્રક્રિયા પૂછી શકે. મિત્રો, હવે આપણે આલ્કોહોલની બનાવટ આલ્કીન સંયોજનોમાંથી પૂર્ણ કરી. નંબર 2, કાર્બોનિલ સંયોજનોમાંથી. હવે મિત્રો, કાર્બોનિલ સંયોજનો એટલે કે કાર્બોનિલ સમૂહ ધરાવતા સંયોજનો કયા કયા, તમને પહેલી આ ખબર હોવી જોઈએ. તો કાર્બોનિલ સમૂહ ધરાવતા સંયોજનો આપણી પાસે 4 છે: આલ્ડિહાઇડ, કીટોન, કાર્બોક્સિલિક એસિડ અને એસ્ટર. ફરી વાર બોલું: આલ્ડિહાઇડ, કીટોન, કાર્બોક્સિલિક એસિડ અને એસ્ટર. તો આ સંયોજનોનું શું કરવું પડે આલ્કોહોલ મેળવવા માટે? તો આ સંયોજનોની રિડક્શન પ્રક્રિયા કરવી પડે. શું કરવું પડે? રિડક્શન પ્રક્રિયા કરવી પડે. તો ચલો પહેલાં આલ્ડિહાઇડ અને કીટોન સંયોજનનું રિડક્શન આપણે શીખીએ. નંબર 1, આલ્ડિહાઇડ અને કીટોન સંયોજનોના રિડક્શનથી આલ્ડિહાઇડ અને કીટોન સંયોજનનું આપણે રિડક્શન કરીએ. હવે આ જે પ્રક્રિયા છે એમાં હાઇડ્રોજન ઉમેરાશે. હાઇડ્રોજનીકરણ પણ કહેવાય. ઉદ્દીપકની હાજરીમાં હાઇડ્રોજન ઉમેરાય એટલે ઉદ્દીપકીય હાઇડ્રોજનીકરણ પ્રક્રિયા પણ કહી શકાય. અચ્છા, રિડક્શન કરતા પદાર્થો કયા પહેલાં? એ તો આપણને ખબર હોવી જોઈએ ને. રિડક્શન કરતા પદાર્થો કયા કયા છે પહેલાં મિત્રો આપણને એ ખબર હોવી જોઈએ. તો જુઓ અહીંયા પહેલું Ni/H2 નિકલ ઉદ્દીપકની હાજરીમાં. પછી પ્લેટિનમ ધાતુ પણ લઈ શકાય. આ ધાતુ સંયોજનો પ્લેટિનમ, નિકલ, પેલેડિયમ આ બધા લઈ શકાય. પછી એક છે NaBH4. NaBH4 આનું નામ તમને ખબર હોવી જોઈએ. સોડિયમ બોરો હાઇડ્રાઇડ. વિભાગના તત્વોમાં ભણ્યા છો, આ સંયોજન આવતું જ હોય. LiAlH4, લિથિયમ, એલ્યુમિનિયમ હાઇડ્રાઇડ આ રિડક્શન કરતા પદાર્થો છે. પ્રશ્ન એ થાય કે આ પ્લેટિનમ, નિકલ વગેરે ધાતુઓ છે, ધાતુઓ વડે હાઇડ્રોજન કેવી રીતે પ્રક્રિયામાં આપે? તો ભાઈ એના અંતરાલીય સંયોજનો બને. ધોરણ 11 હાઇડ્રોજન પાઠ ભણાયેલો છે, એ પાઠમાં એનો ઉલ્લેખ આવે છે. અને કેવી રીતે હાઇડ્રોજન આપે તો એ પણ આપણે ચર્ચા કરી લીધી. એના અંતરાલીય સ્થાનોમાં હાઇડ્રોજન જો હોય એના અંતરાલીય સંયોજનો બનાવવામાં આવે. આવી રીતે સમજો, આ ધાતુ પરમાણુઓ જે જોડાયેલા છે ક્રમબદ્ધ,
તો એની આ વચ્ચે વચ્ચે જે જગ્યાઓ ઉત્પન્ન થાય છે ને ત્યાં હાઇડ્રોજન ડિપોઝિટ કરવામાં આવે પહેલાં અને પછી એનો ઉપયોગ કરો એટલે હાઇડ્રોજન રિડક્શન પ્રક્રિયામાં વપરાય, ધાતુ પ્રક્રિયાના અંતે પાછી મળે. બરાબર? તો આ રીતે હોય. સારું, હવે આમાં થાય શું તો ધ્યાન રાખજો. આલ્ડિહાઇડ છે ને, આલ્ડિહાઇડના રિડક્શનથી પ્રાથમિક આલ્કોહોલ મળે છે. અને મિત્રો કીટોનનું રિડક્શન કરીએ તો કીટોનના રિડક્શનથી દ્વિતીયક આલ્કોહોલ પ્રાપ્ત થાય. કેવી રીતે? જો ઉદાહરણ લઈએ, આલ્ડિહાઇડ તો આવું લખાય કે નહીં, આર સી ડબલ બોન્ડ ઓ એચ, આ છે તે આલ્ડિહાઇડ છે. બરાબર છે? તો આ આલ્ડિહાઇડ એની આપણે ચલો નિકલ ઉદ્દીપક સાથે એક પ્રક્રિયા કરીએ, NiOH2. આ રિડક્શન પ્રક્રિયા છે. એ પ્રક્રિયા રિડક્શન પ્રક્રિયા. આમાં 2 હાઇડ્રોજન પરમાણુ વપરાય છે. નિર્બળ રિડક્શન પ્રક્રિયા થાય છે એવું કહી શકીએ. 2 હાઇડ્રોજન પરમાણુ વપરાશે. ક્યાં પ્રક્રિયા થાય તો આ કાર્બોનિલ સમૂહ ઉપર પ્રક્રિયા થાય. આપણે લખ્યું જ છે કાર્બોનિલ સંયોજનમાંથી, એટલે કાર્બોનિલ સમૂહ ઉપર પ્રક્રિયા થશે. 2 બંધ છે, સિગ્મા અને પાઈ. પાઈ બંધ તોડી નાખો, પાઈ બંધ તૂટે એટલે આ પ્રમાણે પ્રાપ્ત થાય. આર સી એચ એમના એમ, અહીંયા ઓક્સિજન બંધ તૂટી ગયો એટલે એક ઓક્સિજન અને કાર્બન ઉપર સંયોજકતા ખાલી પડે. ઓક્સિજન સાથે હાઇડ્રોજન જોડાશે અને કાર્બન સાથે હાઇડ્રોજન જોડાશે. તો આ શું બન્યું? RCH2OH. તો આ જે મળ્યો તે પ્રાથમિક આલ્કોહોલ આને આપણે કહી શકીએ. બરાબર? ચલો આનું આપણે બીજું ઉદાહરણ લઈ શકીએ. આવું ઘણા બધા ઉદાહરણ છે ભાઈ. CH3CH2C ડબલ બોન્ડ OH. અહીંયા આપણે પ્લેટિનમ વાપરીએ, કે H2 કંઈ વાંધો નહીં, ગમે તે લખી શકાય, ચાલે. શું થશે? આનું નામ શું? 1 2 3 કાર્બન ધરાવતો આલ્ડિહાઇડ પ્રોપેનાલ. યાદ રાખજો, પ્રોપેનાલ આલ્ડિહાઇડ છે. બરાબર છે? શું બને? બંધ તૂટી જશે. બંધ તૂટે એટલે આ પ્રમાણે CH3 CH2, અહીંયા H, ઓક્સિજન સાથે એક હાઇડ્રોજન અહીંયા મૂકી દો. CH3 CH2 CH2OH, પહેલા કાર્બન ઉપર હોય 3 કાર્બનની શૃંખલા, તો આનું નામ થાય પ્રોપેન 1 ઓલ. એરોમેટિક પણ લઈ શકાય. C ડબલ બોન્ડ OH, બેન્ઝાલ્ડિહાઇડ, આનું નામ તમને ખ્યાલ છે, બેન્ઝાલ્ડિહાઇડ. પ્રક્રિયા કરીએ, સોડિયમ બોરોહાઇડ્રેટ NaBH4. બરાબર છે? હાઇડ્રોજન ઉમેરાશે, કાર્બોનિલ સમૂહ ઉપર ઉમેરાય. શું બને? સી, અહીંયા બધું એમના એમ રાખવાનું છે. અહીંયા માત્ર C ડબલ બોન્ડોનો બંધ તૂટે. ઓક્સિજન સાથે એક હાઇડ્રોજન અને એક હાઇડ્રોજન કાર્બન સાથે બેન્ઝાઇન રિંગ ઉપર CH2OH, CH2OH. શું મળી કહેવાય? પદાર્થનું નામ બેન્ઝાઇલ આલ્કોહોલ. બેન્ઝાઇલ આલ્કોહોલ. આ બધા જ પ્રાથમિક આલ્કોહોલ કહી શકાય. કીટોન પણ લઈ શકાય. ચલો કીટોનની પ્રક્રિયા કરીએ તો કીટોનની પ્રક્રિયામાં આ પ્રમાણે થાય. જરા સમજો. R C ડબલ બોન્ડ O R ડેશ, આ કીટોન છે. આ કીટોનની પ્રક્રિયા આપણે કરીએ નિકલ ઉદ્દીપકની હાજરીમાં કરો. નિકલ ઉદ્દીપકની હાજરીમાં પ્રક્રિયા કરશો તો શું થશે? આ કીટોન લખીએ. અહીંયા ડબલ બોન્ડ તૂટશે મિત્રો. ડબલ બોન્ડ તૂટે એટલે આવું લખાય RCO, અહીંયા R ડેશ એમને એમ રાખીએ. એક H અહીંયા, એક H અહીંયા. તો આ જે મળ્યો એ દ્વિતીયક આલ્કોહોલ. ઉદાહરણ લખવું હોય તો ઉદાહરણ આ પ્રમાણે લખી શકીએ. CH3 C ડબલ બોન્ડ O CH3. આ છે એ એસિટોન કહી શકાય. એસિટોન. ચલો અહીંયા પ્રક્રિયા કરીએ. પ્લસ H2 પેલેડિયમ, કોઈ પણ લઈ શકાય, આમાંથી કોઈ પણ લઈ શકાય. તો આમાંથી બનશે શું?
CH3 અહીંયા ઓક્સિજન, એક હાઇડ્રોજન અહીંયા, એક હાઇડ્રોજન અહીંયા. બીજા કાર્બન ઉપર OH, પ્રોપેન 2 ઓલ. આ કેવો આલ્કોહોલ થયો? સેકન્ડરી, દ્વિતીયક આલ્કોહોલ એને કહી શકાય. બરાબર છે. ચક્રીય ઉદાહરણ લેવું હોય તો લો C++OCH3. આ ઉદાહરણ લેવાય. શું નામ છે આનું? એસિટો ફિનોન પણ કહેવાય, મિથાઇલ ફિનાઇલ કીટોન પણ કહી શકાય, મિથાઇલ ફિનાઇલ કીટોન પણ કહી શકાય. ચાલો આની પ્રક્રિયા કરીએ. પ્લેટિનમ. બરાબર. શું બનશે? તો C અહીંયા CH3. બરાબર છે. અહીંયા ઓક્સિજન, એક હાઇડ્રોજન અહીંયા, એક હાઇડ્રોજન અહીંયા. તો આ પ્રમાણેની આપણને નિપજ પ્રાપ્ત થાય. C++O ઉપર પ્રક્રિયા થશે. ક્લિયર? ઓકે. આ પ્રમાણેની